જય હિન્દ મિત્રો. તો શું મિત્રો, હવે અગ્નિવીરનું તમને ખબર જ છે કે ફિઝિકલની તારીખ આવી ગઈ, બરાબર. એન્ડ હવે માથે છે ભાઈ ફિઝિકલ આપણું, બરાબર. આપણે ત્યાં તો એડમિશન છે ઓલમોસ્ટ ફૂલ થઈ ગયા છે, થોડાક જ બાકી છે, પણ છતાં પણ વિદ્યાર્થીઓને શેડ્યુલ જોઈએ છે. કેમ કે જેમ એસએસસીમાં કામ લાગ્યું હતું બધાને, જેમ ગુજરાત પોલીસમાં બધાને આપણું શેડ્યુલ કામ લાગ્યું છે. અને આપણું શેડ્યુલ જે ઇફેક્ટિવલી છે એકદમ ફ્રી ઓફ કોસ્ટ આપું છું, કોઈ પણ પ્રકારનું કંઈ પણ ચાર્જ નથી લેતો. અને આ શેડ્યુલ ખાલી કરી લેવો ને મારું, તો એ પણ તમારી અંદર છે ને મિત્રો, એ એવી સ્ટેમિના અને સ્ટ્રેન્થ આવી જશે, બરાબર, કે જે તમને જે છે એ ગુડ સુધી તો લઈ જશે જ. એક્સેલન્ટનું તો તમારા ઉપર રહેશે, તમે કેટલું એમાં છે મતલબ કે બેસ્ટ આપો છો, પણ ગુડ સુધી તમને લઈ જ જશે. એની એ વાતની હું ગેરંટી આપું છું, બરાબર. તો વિડીયોમાં પૂરેપૂરા જોજો, બરાબર. આખું શેડ્યુલ સોમથી લઈને શનિ, અને એક આખા મહિનાનું શેડ્યુલ કહું છું, સ્પીડ વર્કઆઉટ, કે જે મારે ટીએ બોયઝને મેં કરાવડાવ્યું હતું, જે આપણે 8 એક્સેલ માર્યું હતું, બરાબર. જે મારા અગ્નિવીર બોયઝને હું કરાવડાવું છું અત્યારે બી હાલમાં પણ, બરાબર. તો એ શેડ્યુલ ખાલી એકવાર કરી લેશો મિત્રો, એટલે કામ બની જાય, બરાબર. પછી અહીંયા આવવું હોય તો પછીની વસ્તુ છે, પણ અહીં જરૂર નહીં પડે કદાચ, બરાબર, અહીંયા આવવાની, ઠીક છે. તો બસ તમારા ભાઈને સપોર્ટ જરૂરથી કરજો, વિડીયોની લિંકને શેર કરાવડાવો, જે બી વિદ્યાર્થી મિત્રો સોર્સની તૈયારી કરી રહ્યા છે એને, ઠીક છે. તો ચાલો હવે શરૂઆત કરીએ. ડે 1માં શું કરવાનું છે, દેખો, સ્ટ્રેચિંગ વોર્મઅપની વાત નહીં કરું, મેં આખું બધી કીધેલું છે ભાઈ, બરાબર. કે કમ્પ્લીટલી મારું જે 45 મિનિટનું સ્ટ્રેચિંગ વાળું વિડીયો જે મેં કીધેલું છે, બરાબર. એટલે સ્ટ્રેચિંગ વોર્મઅપની વાત નહીં કરું, બરાબર. સ્ટાર્ટિંગ હું કહેવાય સ્ટિક ટુ ધ પોઈન્ટ આવશું, કરવાનું શું છે, બરાબર. એક્સરસાઇઝ એ ઘણી બધી છે, તો એક્સરસાઇઝ બધી વિડીયોના અંતમાં કહીશ, જે બેસ્ટમાં બેસ્ટ છે એ, બરાબર. પણ પહેલાં શેડ્યુલની વાત કરીએ કે શેડ્યુલ કરવાનું શું છે. સ્પીડ વર્કઆઉટ બાજુ જાઉં, બરાબર. આખા અઠવાડિયાનું 2 ટાઈમનું શેડ્યુલ રહે, બરાબર. 1 મંથનું, વચ્ચે રવિવારનો રેસ્ટ આવશે, એન્ડ વચ્ચે રવિવારનો એક રેસ્ટ અને વચ્ચે પાછો એક રેસ્ટ આવશે, એ હું તમને કહીશ, બરાબર. ઓકે. તો પહેલાં સોમવારે ડે 1 સોમવારે શું કરશું, દેખો મિત્રો. ડે 1 સોમવારે સ્ટ્રેચિંગ વોર્મઅપ થઈ ગયું, કમ્પ્લીટ આવી જાય. 200ની મારવાની છે 10, યસ, 210, બરાબર. તમે એવું કહો 210, યસ મિત્રો, મારવી પડી જાય. મેં મારા ટીએના વિદ્યાર્થીઓને મરાવડાવી હતી. 210 હાફ ડિસ્ટન્સ રાખવાનું છે, ગ્રાઉન્ડનું હાફ ડિસ્ટન્સ, બરાબર. 210માં તમારે ટાઈમ રાખવાનો છે લાસ્ટમાં લાસ્ટ 37 સેકન્ડ. બેસ્ટ તમારે જેટલાથી તમારી થાય, પણ લાસ્ટ 37 સેકન્ડમાં તમારે પૂરું કરી દેવાનું છે. વચ્ચે કેટલો બ્રેક રાખવાનો છે, વચ્ચે બ્રેક રાખવાનો છે 1.5 મિનિટનો, મતલબ કે 200ની કરી 1.5 મિનિટનો બ્રેક, પાછી 200, પાછી 1.5 મિનિટનો બ્રેક, આવું તમારે ચાર થાય ને, 4, બરાબર. ત્યાં સુધી 1.5 મિનિટનો બ્રેક રાખવાનો છે, પછી 2.5 મિનિટનો બ્રેક રાખવાનો છે, પાછી 200ની 2.5 મિનિટનો બ્રેક, પાછી 200ની 2.5 મિનિટનો બ્રેક, બરાબર. 8 થઈ ગઈ. અને પછી છેલ્લી 2માં તમારે ટાર્ગેટ કરવાનું છે 35ની અંદર પૂરું થાય, બરાબર. અને બ્રેક તમારે 3 સાડા 3 મિનિટ રાખવાનું છે, રેડી. આ સવારનું થઈ ગયું, બરાબર. હવે સાંજે શું કરવાનું છે, એ મતલબ એ દિવસે સાંજે શું કરશે, કેમ કે દેખો પુલઅપ છે આમાં, બરાબર. તો પુલઅપ છે તમને ખબર જ છે, તો પુલઅપને પણ એક્સરસાઇઝ હું તમને કહીશ કે એટલી એક્સરસાઇઝ કરશો એટલે પુલઅપ તમારે નીકળી જાય. પુલઅપ માટે તો ઇવનિંગમાં શું કરજો, બરાબર. એમાં પુલઅપનું પણ આવી જાય અઠવાડિયાની અંદર, એ કંઈ ટેન્શન નહીં લેતો. 15 મિનિટ નોર્મલ રનિંગ કરવાનું છે, બરાબર. 15 મિનિટ નોર્મલ રનિંગ કરી લીધું, બરાબર. પછી તમારે કરવાનું છે ક્લાઇમ્બરના સેટ. એ ક્લાઇમ્બરના સેટ હું તમને થોડી વારમાં કહું છું, બરાબર. ક્લાઇમ્બરના સેટ તમારે સોમવારે કરવાનું છે, એ થઈ ગયા, બરાબર. પછી તમારે કરવાનું છે પુશઅપ્સ, બરાબર. પુશઅપ મારવાનું છે, બસ 15 મિનિટ ક્લાઇમ્બરના સેટ, ડન. સોમવાર પૂરું, બરાબર. ચલો હવે મંગળવાર જોઈએ આપણે. મંગળવારે શું કરવાનું છે, દેખો મિત્રો. મંગળવારે તમારે મિત્રો, બરાબર, એ કરવાનું છે 308 કરવાની છે. કેટલી? 308. ટાઈમ કેટલો રહે સર, બરાબર. બ્રેકનો ટાઈમ એ જ છે જે સોમવારે વાત કરી હતી, પણ આનો બેસ્ટ ટાઈમ કેટલો રહેશે? 45 સેકન્ડ. કેટલી? 45 સેકન્ડ. બેસ્ટમાં બેસ્ટ 45, લાસ્ટમાં લાસ્ટ 55, બરાબર. વચ્ચે બ્રેક રાખજો 1.5 મિનિટથી, પછી વધારતા જજો 30 સેકન્ડ, 30 સેકન્ડ વધારતા જજો, બરાબર. આ વર્કઆઉટ પતે મંગળવારે સવારમાં પૂરું થાય, બરાબર. પછી કોરના સેટ કરવાનું છે તમારે 5, બરાબર. કોર વર્કઆઉટ કરવાનું છે, પ્રોપર કોર વર્કઆઉટ કરવાનું છે, અને શેડ્યુલને ખતમ કરી દેવાનું છે. એ થઈ ગયું. સાંજે શું કરવાનું છે તમારે? સાંજે કરવાનું છે તમારે 25 મિનિટ નોન સ્ટોપ. સ્ટ્રેચિંગ વોર્મઅપ કરી નાખ્યું, 25 મિનિટ નોન સ્ટોપ ભાગવાનું છે. કેટલું? 25 મિનિટ તમારે નોન સ્ટોપ એમાં જે છે એમ સમજો કે ટોપ સ્પીડમાં જે છે એ દોડવાનું છે. 25 મિનિટ થઈ જાય પછી તમારે કરવાનું છે શોલ્ડરનું વર્કઆઉટ, બરાબર. કે શોલ્ડર આપણે ખબર છે ને તમને, પુલઅપમાં પણ ભાઈ 40 માર્ક છે, જેમ રનિંગના 60 માર્ક છે, પુલઅપના પણ 40 માર્ક છે, બરાબર. તો હેંગિંગ કરવાનું આવીએ. પછી એની એક્સરસાઇઝ જે છે આપણે મેં જાતે ઇન્વેટ કરેલી છે, બરાબર. એ એક્સરસાઇઝ હું તમને થોડી વારમાં કહું છું, લાસ્ટમાં શનિવાર પછી, બરાબર. પછી શું કે ત્યારે તમે એકવાર જોઈ લેજો કે એ ત્યારે કરવાનું છે, બરાબર. તો સોમવાર થઈ ગયું, મંગળવાર થઈ ગયું, હવે આવીએ બુધવારે. બુધવારે શું કરીએ? બુધવારે કરીએ મારું ફેવરિટ વર્કઆઉટ છે, અને એ છે 400, બરાબર. 400નું વર્કઆઉટ, 400ની ફાટલેક. 400ની તમારે મિનિમમ એમ સમજો
કે 9 જવાની છે. કેટલી મેક્સિમમ તમે 12 સુધી જઈ શકો, પણ મિનિમમ તમારે 9 સુધી તો જવાની જ છે. અને ટાઈમ શું રહે એનો, એક 15થી લઈ અને એક 35ની વચ્ચે. આમાં તમારે 9 પૂરી કરી નાખવાની છે. બ્રેક તમારે 2 થી 2.5 મિનિટનો લેવાનો છે. યસ મિત્રો, બ્રેક જે છે એ 2 થી 2.5 મિનિટનો રહે, બરાબર. અને 15થી લઈ અને 1.35ની વચ્ચે જે છે એ ખતમ કરી નાખવાનું છે. ઓકે, એ થઈ ગયું. ઇવનિંગમાં શું કર્યું? ઇવનિંગમાં રેસ્ટ ટોટલી. પણ બુધવારે મોર્નિંગમાં તમારે એબીસી ડ્રીલ કરવાની છે. ખબર છે ને તમને? એબીસી ડ્રીલનું પણ મેં કીધેલું છે. એબીસી ડ્રીલ તમારે બુધવારે કરવાની છે. વીકમાં એકવાર એબીસી ડ્રીલ આવશે, એકવાર કોર વર્કઆઉટ 2 વાર આવી, એબીસી ડ્રીલ 2 વાર આવી અને શોલ્ડર 2 વાર આવી, બરાબર. તો બુધવારે ઇવનિંગમાં રેસ્ટ ભાઈ, બરાબર. બુધવારે કાંઈ નથી કરવાનું. ઓકે, હવે આપણે ગુરુવારે જઈએ. હવે વાત કરીએ ગુરુવારે. ભાઈ જો શિડ્યુલ છે ને ભાઈ, એમને તમે એમ કહેશો સર આ કેવું શિડ્યુલ છે? આ ટોપ લેવલનું શિડ્યુલ છે, એનાલિસિસ કરીને લાવ્યો છું, બરાબર. કે જે આપણે જે વિદ્યાર્થીઓ પાસ થયા હતા, બરાબર, એમ સમજો કે ઘેરે બેઠા પાસ થઈ જાય, આવવાની જરૂર ન પડે. વચ્ચે તમને ટિપ્સે કહીશ, ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે કે તમારે શું શું મતલબ કે જે છે ડાયટમાં રાખવાનું છે, સપ્લિમેન્ટ ક્યાં યુઝ કરવાનું છે. ગુરુવારની વાત કરીએ. ગુરુવારે કરવાનું છે 600ની 6 દોઢ રાઉન્ડ મારવો પડી. આજે ચક્કર તમે જોવો છો અત્યારે જે સેશન જે મારું છે, બરાબર, ઇવનિંગ સેશન, જો તમે જોયું બધી, તમારે ગ્રાઉન્ડ આખો 400 મીટરનો ટ્રેક હોય, બરાબર. 400 મીટરનો ટ્રેક ન હોય તોય પણ તમારે રોડ ઉપર હોય તો રોડ માથે, બરાબર. 200 ને તો 200ની રીતના 600 તમારે દોડવાનું. બેસ્ટ ટાઈમ રહે 1:50, બરાબર. અને લાસ્ટ 2:15. આની વચ્ચે તમારે ખતમ કરવાનું છે 6. બ્રેક રાખવાનું છે 2.5 થી 3 મિનિટનું, બરાબર. ને આવું તમારે 6 વાર કરવાનું છે. કેટલી વાર? 6 વાર. યસ. એ થઈ ગયા પછી તમારે ક્લાઇમ્બરનો સેટ કરવાનો થાય. યસ, 3 ક્લાઇમ્બરના સેટ કરવાના છે, બરાબર. 3 ક્લાઇમ્બરના સેટ જે છે એ તમારે પતાવવાના છે આમાં, બરાબર. એ થઈ ગયું. પછી વાત કરીએ આપણે ઇવનિંગમાં. ઇવનિંગમાં શું કરશો તમે? ઇવનિંગમાં તમારે કરવાનું છે 25 મિનિટ, 20 થી 25 મિનિટ. એટલે 25 મિનિટ એટલે 20 થી 25 મિનિટ નોર્મલ જોગિંગ કરવાનું છે, ખાલી જોગિંગ, બરાબર. જોગિંગ કરવાનું છે અને કાર્ડિયો કરવાનું છે, કાર્ડિયોનું વર્કઆઉટ, બરાબર. કાર્ડિયોનું વર્કઆઉટ થઈ જાય એમાં તમારા લેગના એક્સરસાઇઝના સેટ આવી જાય. હું લેગની એક્સરસાઇઝ તમને કહું છું કઈ કઈ છે એ, બરાબર. આપણે બોಯ್સ દ્વારા કેવડાવી શકીએ. લેગની એક્સરસાઇઝ કરવાની છે એમાં, બરાબર. ગુરુવારે લેગ કરવાનું છે પ્રોપર, બરાબર. લેગના આખે એકદમ સમજો કે રેડી કરી દેવાના છે, બરાબર. એ જ એટલું જ કરવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું છે. ગુરુવારની વાત થઈ ગઈ. હવે વાત કરીએ શુક્રવારે. શુક્રવારે શું કરશો? ઓકે મિત્રો, તો હવે વાત કરીએ શુક્રવારે. શુક્રવારે શું કરીએ? દેખો મિત્રો, શુક્રવારનું જે વર્કઆઉટ છે ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને એનાથી પણ ઇમ્પોર્ટન્ટ છે રવિવારે. શુક્રવારે શું કરવાનું છે? શુક્રવારે કરવાનું છે 805. યસ મિત્રો, સવારમાં 805 કરવાનું છે. 805 કરવી પડી જવો. હવે ટાઈમ શું રહે એનો? બ્રેક ટાઈમ કેટલો રહે એન્ડ પેસ ટાઈમ કેટલો રહે? બ્રેક ટાઈમ છે ને 4-5 મિનિટ રાખજો. પેસ છે ને, બરાબર, 1:30ની પેસ જવી જોઈએ પર રાઉન્ડની. એટલે કે 400 મીટરની જે 1:30, એટલે કે એમ સમજી લો તમે કે બેસ્ટમાં બેસ્ટ ટાઈમ 802.50થી લઈ, બરાબર, બેસ્ટમાં બેસ્ટ. પણ આને તમે 3:30 સુધી પર જાય ને તોય વાંધો નથી. લાસ્ટમાં લાસ્ટ 3:30 તમારી કન્ડિશન ડાઉન હોય તો. બાકી તમારે જો ઇમ્પ્રુવમેન્ટ બાજુ લઈ જાવ હોય, તમારી કન્ડિશન સારી છે તો 3:10 સુધી આને ખતમ કરશો. ને આવું 5 વાર કરજો. 5 મિનિટનો બ્રેક લેજો, વચ્ચે 4 થી 5 મિનિટમાં ખતમ કરી દેજો. રેડી? આ હતું શુક્રવારે, બરાબર. એ થઈ ગયો. પછી શોલ્ડરનું થોડુંક વર્કઆઉટ કરી નાખજો, બરાબર. અને પછી ઇવનિંગમાં જતા રહેજો. શુક્રવારે સાંજે શું કરવાનું છે? બરાબર, સાંજે તમારે કરવાનું છે કોર વર્કઆઉટ 5 સેટ. કોર વર્કઆઉટ 5 સેટ પ્રોપર દેવાના છે, બરાબર. અને 15 મિનિટ રનિંગ, બસ. રેડી? એટલું કરવાનું છે શુક્રવારે સાંજે. હવે શનિવારે જોઈએ. ઓકે મિત્રો, તો હવે શનિવારે શું કરજો? શનિવારે કરવાનું છે એન્ડ્યોરન્સની ટેસ્ટ. મતલબ કે તમારે ચેક કરવાનું છે કે તમે એક પાસમાં એક શ્વાસે કેટલું દોડી શકો. 45 મિનિટ સુધી તમારે નોન સ્ટોપ ભાગવાનું છે, બરાબર. એને એમ સમજો તમે, બરાબર, કે 45 મિનિટમાં તમારું 9 કિલોમીટર ઉપર આવવું છે. કેટલું? 9 કિલોમીટર. તો તમારું નેક્સ્ટ લેવલ એન્ડ્યોરન્સ કહેવાય, બરાબર. એ તમારે 45 મિનિટમાં ખતમ કરી નાખવાનું છે. એ થઈ ગયા પછી તમારે કરવાનું છે ક્લાઇમ્બરના સેટ, બરાબર, અને શોલ્ડરની એક્સરસાઇઝ એન્ડ એબીસી. આ 3 વસ્તુ કરવાની છે. એ કરશો, ક્લાઇમ્બરના સેટ એન્ડ એબીસી કરવાનું છે. બે ક્લાઇમ્બરના સેટ અને એબીસી, કેમ કે એબીસી લોંગ રનિંગ પછી કરવાની થતી હોય છે, બરાબર. એટલે એ કરી નાખવાનું છે. શનિવારે સાંજે છે ને તમારે 70 મીટર, કેટલી? 70 મીટરની 70 મીટરની તમારે 8 થી 9 મારવાની છે સ્ટ્રાઇડ સાંજે, બરાબર. 70 મીટરની, બરાબર. કમ્પ્લીટલી સ્ટ્રેચિંગ વોર્મઅપ કરી અને પછી એ પતાવવાનું છે. એ થઈ ગયા ને પછી સ્ટ્રેચિંગ જ કરવાનું છે, બસ. બીજું કાંઈ નથી કરવાનું. ઓકે, તો આ હતું શનિવારનું. તો પહેલાં છે ક્લાઇમ્બરનો સેટ આપણે જોઈએ, બરાબર. એમાં ટોટલ 8 સ્ટેપ છે. 8 સ્ટેપ જોઈ લે. સ્ટાર્ટ બોય. સ્ટેપ નંબર 1, બરાબર. હા, બિગનર હોય તો તમે આ રીતના કરી શકો, બરાબર. એડવાન્સ હોય તો રેડી? ઓકે. સ્ટેપ 2 છે સાઇડમાં. વાઇડમાંથી બતાવશે, બરાબર. સાઈડ એકદમ
ક્લાઇમ્બરના સેટ છે 2, સ્ટાર્ટ કરો. ઓકે, તો આ કરવા, આ બીજી સ્ટેપ 2, આ બીજી એક્સરસાઇઝ નંબર 3, ખુરશી જમ્પ. ચાલ, શાબાશ. હા, રેડી. ખુરશી જમ્પ નીચેથી ઉપાડવાનો છે ઉપર સુધી, બરાબર. આ 10 વાર કરજો. ઓકે, નેક્સ્ટ ડાઉન સ્ટેપ. આ ચોથા નંબરની એક્સરસાઇઝ. રેડી. પેલા એરવાળું સ્ટાર્ટ. 1 2 3 4 5. તો મિત્રો આ છે, આને 20 વાર કરજો. હવે હોલ્ડ, આગળ પગ હોલ્ડ આવશે. રેડી, સ્ટાર્ટ. હા, આ રીતના હોલ્ડ, બરાબર. ચાલ, 1 2 3, શાબાશ. 3 4 5. ઓકે, હવે અંદર ને અંદર એક્સરસાઇઝ નંબર 5, ફ્રોગ. 1 2, ડેટકા કહેવાય ટૂંકમાં ગુજરાતીમાં. ઓકે, ચલો હવે સાઇડર, સિંગલ શૂટિંગ, બરાબર. એકદમ સ્ટેપ ખોલીએ ગરદન ઉપર, બરાબર, અને ખંભો નીચે. સ્ટાર્ટ. 1 2 3 4 એન્ડ 5. ઓકે મિત્રો, એન્ડ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, 8મા નંબરની એક્સરસાઇઝ સાઇડર, બરાબર. યસ. તો આ થયો ક્લાઇમ્બરનો સેટ. જે દિવસે કીધું છે ને એ દિવસે મારી દેશો, બરાબર. બહુ એટલે બહુ કામનું છે મિત્રો, જાતે ઇન્વેન્ટ કરેલું છે. નાનાથી ઢળકને ફાયદો થયો છે, તમને બી થશે. ઓકે, નેક્સ્ટ. હવે આપણે વાત કરીએ લેગની, કેમ કે લેગ કરવાના હતા ને વીકમાં 2 વાર, બરાબર. તો સ્ટેપ નંબર 1, રેડી. આ 30, કેટલા? 30. આ 30 કરવાના છે, ફૂલ ડાઉન. આ 30 પછી 2 સ્ટેપ, હજી 1 સ્ટેપ, બરાબર. હા, રેડી. ડાઉન. 1 2 3, રેડી. આ પણ 30 લઈ જાજો. નેક્સ્ટ, એનાથી પણ 1 વધારે, બરાબર. આ 20 લઈ જાજો. ડાઉન. 1 2 3. ઓકે, પછી એક્સરસાઇઝ નંબર 4, બરાબર. આ બી લઈ જજો 30, આ રીતના. 1, ચાલ, ડાઉન. 2 3 4. ઓકે, આ થઈ ગયા લેગના એક્સરસાઇઝ. એટલા લેગના કરી લેજો. અને જો એનાથી પણ વધારે કરવું હોય, બરાબર, તો 1 પગ આગળ, આ રીતના, બરાબર, આ રીતના. ઓકે, 2 પગમાં આગળ પાછળ કરી નાખજો. આ થઈ ગયા લેગનું. હવે આપણે જોઈએ એબીસી ડ્રીલ, બરાબર. એબીસી ડ્રીલ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચલો એ બી જોઈ લે. હવે આપણે કરીએ એબીસી ડ્રીલ. અને એબીસી ડ્રીલ એ તમારા રનિંગ પોસ્ચરના જે નેક્સ્ટ લેવલે જતા રહેશે, બરાબર. તો સ્ટેપ નંબર 1, એ સ્કીપ આપણે બોયસ કરીને બતાવશે, બરાબર. હા, આ રીતના, ઠીક છે. આ રીતના લઈ જાજો. ઓકે, સ્ટેપ. ઓકે, નેક્સ્ટ છે લેગ રાઇઝ. ચાલ, બરાબર છે. આને 20 મીટર સુધી લઈ જવાનું છો મિત્રો, 20 મીટર સુધી. હવે છે ફૂલ પ્રોપર ફેસ સુધી આવવા જોઈએ, ફેસ સુધી. ચાલ, બરાબર છે. ભલે આને તમે ઊભા રહીને કરો, આ રીતના. ઓકે, આ છે એક્સરસાઇઝ નંબર 3 4. નંબર 4, સાઈડમાં, બરાબર. પ્રોપર સ્ટેપ ખુલવા જોઈએ, આ રીતના પ્રોપર સ્ટેપ ખુલવા જોઈએ, બરાબર. આપણો બોયઝ નેક્સ્ટ યરનો બંધો છે, બરાબર. ઓકે, 5, બરાબર, સ્પીડમાં. રેડી. હા, આ રીતના, બરાબર. આ બી તમારે જે છે એ મતલબ 20 મીટર સુધી લઈ જવાનું છે. નેક્સ્ટ ડ્રીલ, લંગડી. 2 પગમાં 22, 2 પગમાં આવવી જોઈએ, બરાબર. 2 પગમાં આવવી જોઈએ. આ 2 જેટલા બી થાય ને એટલા જવા દેવાના છે, બરાબર. જેટલા બી થાય એટલે પગ નેક્સ્ટ લેવલ આવીએ, બરાબર. અને આનાથી ચોક્કસ ફાયદો થશે. ઓકે મિત્રો, તો આ થઈ ગઈ એબીસી ડ્રીલ. હવે બાકી શું રહ્યું, બરાબર. ડ્રીલ થઈ ગઈ, પછી તમારું ક્લાઇમ્બરનો સેટ થઈ ગયો. કોર, યસ. હવે મિત્રો કોર છે, પેટને પણ મજબૂત કરવું પડે ને, ગાંઠું થઈ જાય પેટમાં, બરાબર. કોર છે. 3 2 1 સ્ટાર્ટ, બરાબર. તો પહેલાં તમારે બને એટલો હાર્ડને લઈ જવાનું છે, હાથ બાંધીને. યસ, આવા દે. રેડી. આ રીતના હાથ બાંધીને. અગર જો આ ન થતું હોય તો હાથ ખુલ્લા રાખીને, નજીકથી બતાવજો, બરાબર. ઓકે, નેક્સ્ટ, બરાબર. પહેલાં સ્ટ્રેટ, બરાબર. આ તમારે કરવાનું છે 30. પગ તમારે 90 એંગલ રહેવા જોઈએ, બરાબર મિત્રો. 90 એંગલ રહેવા જોઈએ. અને પ્રોપર આને તમારે લઈ જવાના છે 30 સુધી, બરાબર. આ રીતના. અને એને વધારે એડવાન્સ લઈ જવા માટે તમારે જે પાર્ટનરને ધક્કો મારવાનો, આ રીતના. રેડી. આ રીતના તમારે 30 કરવાના છે. ઓકે, નેક્સ્ટ સીઝર, કાતર. પછી વાત કરીએ સીઝર, કાતર, બરાબર. તો એ જ વસ્તુ છે પણ આમાં અલ્ટરનેટ છે, બરાબર. આ રીતના અહીંયા આવવા જોઈએ. રેડી. ચાલ, બરાબર, ચાલ, પરફેક્ટ, બરાબર. આવી કાતર તમારે 30 મારવાની થશે. કેટલી? 30. હવે એના પછીનો છે સૌથી બેસ્ટ વન ઓફ ધી. રેડી. તો આ જે છે આમાં પગ અંદર આવશે. સ્લો મોશન બતાવ. સ્લો મોશન અંદર આવવા દે એન્ડ ટચ. ઓકે, રેડી. પાછા ત્યાંથી જ પાછા સીધા જશે. ચાલ, સ્ટાર્ટ. 1 2 3. પ્રોપર ટોટલ કર. હું મારા બોયઝને હાથ કરાવડાવું છું. એ વધારે પડતું એને કોરનો કે કરવું પડે એમ નથી, બરાબર. ઓકે, એન્ડ પછી એ થઈ ગયા. પછી ઓબ્લિક લાસ્ટ, બરાબર. ચાલ, હવે ઓબ્લિકમાં તમારે ધ્યાન રાખવાનું છે
કે આને ટ્રેન કરવાનું છે કે ને આને આ પાર્ટને ટ્રેન કરવાનું છે, આ જે પાર્ટ હોય ને એને ટ્રેન કરવાનું છે મિત્રો, બરાબર. તો એના માટે સાઈડમાં એક હાથ રીતના રાખી દેવાનું છે અને આ રીતના રાખી દેવાનું, અહીં સપોર્ટ દઈ દેવાનું. સ્ટાર્ટ 1 2 3 4 5. ઓકે મિત્રો. તો આને બે બાજુ કરવાનું છે, આને બી તમારે 20-20 કરવાનું છે બે બાજુ. એટલું કરી લે કોર, બીજું કંઈ કરવાની જરૂર પડીએ નહીં ભાઈ, બરાબર. બસ એટલી એક્સરસાઇઝ છે. કોર થઈ ગઈ, ક્લાઇમ્બરને સેટ થઈ ગયા, લેગ થઈ ગયું, પછી ABC ડ્રીલ થઈ ગઈ. બસ આને જે દિવસે કીધું છે એ દિવસે ફોલો કરી લેજો એટલે ચોક્કસથી તમને ફાયદો થશે મિત્રો, બરાબર. બાકી રવિવારનું શેડ્યુલ જે છે એ તો જોઈ જ લેજો. ઠીક છે મિત્રો, મળીએ. હવે આપણે રવિવારે જોઈએ, બરાબર, કે રવિવારે શું કરવાનું છે. રવિવારે રેસ્ટ છે. રેસ્ટ એટલે કે રાઇસ મેથડ. રેસ્ટ, આઇસિંગ, આઈ એટલે કે સી એટલે કમ્પ્રેશન અને ઈ એટલે કે એલિવેશન. એટલે કે પહેલાં તો રેસ્ટ કરજો ભાઈ, સીન પેન ઉપાડીએ નેક્સ્ટ લેવલનો, તેના માટે રેસ્ટ કરવો પડીએ. પછી આ એટલે કે આઇસિંગ. આ સીન પેન તમને દુખતા હોય તો ત્યાં તમારે બરફ ઘસવાનો છે, પ્રોપર બરફ ઘસવાનું છે, બરાબર. સી એટલે કે કમ્પ્રેશન. જ્યારે પણ સૂવાનું હોય ત્યારે એને રાતે બરફ તમારે દિવસમાં ઘસવાનો, રાતે તમારે સરસોના તેલથી અહીં માલિશ કરી, બરાબર, અને એને પાટા બાંધી નસ ન ફૂલે એ રીતના, બરાબર. અને થોડુંક એલિવેશન આપી, મતલબ કે તમારા પગ નીચે છે ને ઓશિકા રાખી દેવાના છે, બરાબર. અને એમ સમજો તમે કે તમારે આખી નાઇટ એ રીતના સૂઈ જવાનું છે, એટલે તમારું થઈ જશે એલિવેશન અને કમ્પ્રેશન બંને નેક્સ્ટ દિવસ માટે એ રેડી થઈ જશે. બાકી સીન પેન ભાઈ ઘણા વિદ્યાર્થીઓ મને પૂછતા કે સીન પેન ન કરો ભાઈ, સીન પેનનું કાંઈ સોલ્યુશન નથી મિત્રો, બરાબર. કાંઈ એટલે કાંઈ જ નથી. એ થઈ ગયું રવિવારનું એ સેશન પતી છે ને મિત્રો, બરાબર. તમારે સપ્લિમેન્ટમાં શું ધ્યાન રાખવાનું, અગર જો તમારો શ્વાસ ચડતો હોય તો તમારે એસ્થેલિન, સ્ટેમિનાને નેક્સ્ટ લેવલે લઈ જવા માટે તમારે ન્યુરોબિન ફોર્ટ લેવી પડીએ, બરાબર. 2 ટેબ્લેટ એ લેવાની છે. અશ્વગંધાનો રાતે પાવડર લેજો, બરાબર. આ બધી વસ્તુ હું તમને શું કહું છું ખબર, આ બધી વસ્તુ મારીને વિદ્યાર્થી તૈયારી કરવા આવે ને એ બધી એકદમ ફ્રી ઓફ કોસ્ટ હું તમને માહિતી આપું છું. કેમ કે જે ગુજરાતનો વિદ્યાર્થી અગર કદાચ અહીં ન આવી શકતો હોય ને તો એ ત્યાં ઘરે પણ એ કરી શકે, મતલબ કે એસ્થેલિન, ન્યુરોબિન, અશ્વગંધા, બરાબર. સરસોનું તેલ કે આ સ્પ્રે રાખજો રેડી. એટલી વસ્તુ જે છે એ તમારી પાસે હોવી જોઈએ અને વ્યવસ્થિત લગાવજો મિત્રો, બરાબર. તો આટલું હતું, બરાબર. કહેવાનો મતલબ એમ છે તમને કે આ જે છે મિત્રો એ દિલથી નિભાવજો, 80-90% લઈ જાજો. અગર જો તમારો ટાઈમિંગ ન ઘટે ને, બરાબર, તો તમે મને જણાવજો, હું નામ બદલી નાખીશ, બરાબર. તો મને મારા ઉપર ભરોસો છે, બસ તમે સિદ્ધતથી એ શેડ્યુલ પૂરું કરશો. બાકી એડમિશન ચાલુ છે, કોન્ટેક કરજો, જો જગ્યા હશે તો હું તમારું એડમિશન કરીશ, બરાબર. બાકી ઓનલાઈન ટ્રેનિંગ આપીશ, એમાં હું તમને શેડ્યુલ પર્સનલી તમારો વજન પ્રમાણેનું શેડ્યુલ બનાવડાવી અને પર્સનલી તમને શેડ્યુલ આપીશ, બરાબર. એન્ડ તમને ડાયટ પ્લાન આપીશ, બરાબર, એકદમ નજીવી ફીથી, બરાબર. જો પર્સનલ 1-to-1 જોતો હોય, બાકી ફ્રીમાં તો એટલું તો કરું જ છું મિત્રો, બરાબર. કે ગુજરાતની કોઈ એકેડેમી એવી નથી કે જે તમારા માટે શેડ્યુલ બનાવતી હોય, તમને માહિતી આપતી હોય, પણ VPDA હંમેશા તમને મદદરૂપ થશે. તો બસ એટલું જ છે. તો તમારા ભાઈને એટલી મહેનતે થોડી સરાહના કરજો, એક લાઇક છે, સબસ્ક્રાઈબ કરી અને જે બી તૈયારી કરતા હોય એને શેર કરાવડાવજો. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હું અલ્પેશ રજા લઉં છું. જય હિન્દ.